જો તો આ રીતનું કંઈક ડેકોરેશન. અચ્છા. એન્ટ્રી તો ભાઈ જો આ રીતનું ડેકોરેશન થઈ ગયું છે. જો ભાઈ અહીંયા હજી ગેટે પગ્યા છે તો કુંકડો આવી ગયો ગેટે સોસાયટીના નાકે. અબે સાલે. હાલો ભાઈ આજે અમે આવ્યા છીએ કીડિયારો પૂરવા માટે. અમુક કીડીઓ છે ને આળસુ હોય રોન જેવી, ઘરમાં બેઠી બેઠી ખાવાનું મળી જાય તો હું બહાર નીકળું છું. ગુડ મોર્નિંગ ભાઈ બધાને, અને ડાયરાને મારા રામ રામ. તો ભાઈ વાગી ગયા છે સવારના 6 અને આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એનું કારણ છે કે ભાઈ આજે અમારા દાદાના ઘરે કુંભકડો છે. તો ભાઈ કુંભકડાનું ડેકોરેશન કરી રહ્યા છે અમિત શાહને ઉપર. યસ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. શું છે? હા ભાઈ જો તો ભાઈ આ રીતનું કંઈક ડેકોરેશન છે. એન્ટ્રી આ રીતની એન્ટ્રી છે ભાઈ. સ્ટાર્ટિંગમાં વેલકમ છે આ રીતના. ચાલો તો આજે રામનવમી છે અને 8મું મોટું પણ છે. આજે રામ ભગવાનનો જન્મોત્સવ છે એટલે, અને આજે મારા મોટા ભાઈને એ લોકો કુંભળો મૂકે છે તો આપણે ડેકોરેશન કરી રહ્યા છીએ. આપણે એવું પણ ઈચ્છે છે કે રામ ભગવાન અમારા ઘરે આવે. આપણે પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા અને અમીષા અહીંયા રેડી થાય છે અને અમારા હિતાર્થભાઈ હજી સૂતા છે કેમ કે હજી વાગ્યા છે 6:30. હા ગાઈસ, તો હવે બસ ફટાફટ તૈયાર થઈને આપણે જવાનું છે દાદાની ઘરે. તો ભાઈ જો આ રીતનું ડેકોરેશન થઈ ગયું છે. બસ વાહ, એકદમ મસ્તીનું. કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જરૂર બતાવજો. અને અહીંયા અમારા યૌવનભાઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. જો ભાઈ અહીંયા હજી ગેટે પગ્યા છે તો કુંકડો આવી ગયો ગેટે સોસાયટીના નાકે. હા હાલો ભાઈ, અમીષા એ લઈ લીધો છે. હાલો ભાઈ, હવે ફાઇનલી પહોંચી ગયા છે અને હવે બધા કુંભકડો મૂકે. ટોટલ 3 કુંભકડા છે. હું મળે. રાધે રાધે. રાધે રાધે. હાલો ભાઈ, એક કુંભકડો અહીંયા જાય છે, બીજા કુંભકડો અને આ ત્રીજો અહીંયા જાય છે. હાલો હાલો હાલો. બધી જગ્યાએ ફોટા આવે. ચાલો ભાઈ. અરે વાહ. પેલા ફોટો પાડો અહીં જવો. દાંત કાઢો. હાલો ભાઈ, પેલા ફોટો સેક્શન પટે છે પછી આપણો વારો છે ભાઈ. ચાલો, કોંગ્રેચ્યુલેશન. ચાલો હા ભાઈ, વીએ મુક પેલો પગ આવી દે. ચાલો લે બેટા, પગ મૂકી જો આગળ આવ્યો પગ મૂક, આવ્યો બસ લે. બે પગ મૂકી દે તમ તારે. બસ અમીષા તો આરો લઈ જા. લે બેટા, પગ કરાય લે.
હાલ બેઠ છે, હાલ હવે. આમ જો. ઈની ઓલો પગ મૂક. બસ મૂકી દે ફટાફટ. બોલો ચામુંડા માતા કી જય. મૂકી દે એક પગ હવે પગમાં તો પગ આગળ મૂકી દો બસ હા કાજલ ભાભી કુંભઘટો મેકો પણ બારી આમ ફટાફટ ખોલવા માંડ્યા. થોડી ફોડી જાય નવું કરવાનું છે ને તોડતા જાય જો એવું શ્વાસ દીધા ચોટીલા ડુંગરા વાળા રે ચામુંડા માડે ચોટીલા ડુંગરા વાળા રે ચામુંડા માડી બેટાયું ગમણે દશરે રમવાયા મોરે ચામુંડા માડી બેટાયું ગમણે દશરે રમવાયા મોરે ચામુંડા માડી તારા દેશું યોરડા ચામુંડા માડી તારા દેશું યોરડા ચામુંડા માડી બેટાયું ગમણે દશરે રમવાયા દેશું નાની રે રમવાયા મોરે ચામુંડા ઋષિ પાંચમે ગુણ જો ભાઈ બધા માતાજીની જય કરાવે છે પણ અમારા હિતાર્થભાઈ હુતા છે ને એટલે નકર તો જાગતો વધતો જય એમ કરે છે. જો ભાઈ ખમણની તૈયારી. તો જો ભાઈ હિતાર્થભાઈ જાગી ગયા છે અને હિતાર્થભાઈના તરફથી બધાને ગુડ મોર્નિંગ. અને ભાઈ જ સીધા જાગ્યા અને તરત મારી ચાવી જોઈ ગયો છે તો એ કહે છે કે ભાઈ મને બહાર લઈ જાવ ને એના મમ્મી થોડો ઘણો તૈયાર કરી દે કેમ કે ભાઈ અહીંયા જે બધા મહેમાન બહુ બધા બેઠા છે તો અમારા હિતાર્થભાઈ એક જરીક એવી ચોટલી લઈ લે એટલે એને લઈને જાવું નીચે. કા હે જઈ નીચે નામ સાંભળ્યું એટલે ભાઈને મજા આવી ગઈ. પંખો જો હિતાર્થ અને હિતાર્થ અમરેલામાં ટોપી ક્યાં છે તારી? જો અમરેલામાં એની લેંગી ને ટોપી ને બે વસ્તુ તો પોગી ગઈ છે. હવે ધીમે ધીમે આપણે હાંજ પડે ત્યાં સુધી મજી નાખી દેવું એક બે વસ્તુ હોય તાર કે એ તો વો કહી દે. હાલો હવે આ ભાઈ નાખવું છે એને. ભાઈ કુંભઘડો મુકાઈ ગયો છે અહીંયા આપણે અને હવે અમારે જ્યાં બીજે રહેવા જવાનું છે ને એના કુંભઘડાની તૈયારી કરવાની છે. તો ભાઈ ત્યાં અમારે મુહૂર્ત છે 1:30 તો હવે 1:30 કુંભઘડો ત્યાં મૂકીને પછી જવાના છીએ આપણે ઓફિસે. તો ચાલો ફટાફટ શેમાંથી કાઢવાનો છે? હા હા તો હાલ ફટાફટ આપણે કાઢીએ પછી ક્લાસનો ટાઈમ થઈ ગયો છે. હાલો ભાઈ કુંભઘડો તૈયાર થઈ ગયો છે અમારો. હા પછી એક આરે લઈને ત્યારે કા મમ્મી હા
જય સામુંડા માત કી જય. આઈ પવી આવો બસ અરે વાહ, મારી રાધાએ ફોટો પાડી લેવાનો. મિશુ ચાલો ભાઈ અમે આવી ગયા છીએ. ચાલો ભાઈ હાલો. હા મામી આવો ક્યાં મૂકવાનું છે? માતા કી જય. બોલો ચામુંડા માતા કી જય. બોલો પૂરા પૂરા દાદાની જય. દાદાની જય. ગણપતિ મહારાજની જય. ચાલો ભાઈ ફાઇનલી કુંભડો મુકાઈ ગયો છે. માતાજીની સ્થાપના થઈ ગઈ છે. હવે આરતી કરીશું આપણે.
હા હાલો માતાજીનો દેવો થઈ ગયો. હવે હાલો આરતી કરી લઈએ. ચાલો ઉપર જરીક દેખાડે. મીશુને કરી દો. લો બા મીશુ અહીં આવી જાય બેટા. મીશુને કરી દો. લે તને કરી દે ચાંદલો. કઈડો માતાજી થઈ ગયા છે. આનંદ સ્વામી મહારાજની જય. જય સતગુરુ સ્વામી પ્રભુ જય સતગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ કળવદ બહુનામી ચરણ સરોવર તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી. શરણે શીશ દયાતી શરણે શીશ દયાતી. હાલો કનાખ્યા તોડી નારાયણ પ્રદાજી જપુરતનું ધારી. હાલો આવી જાઓ બધા વારા પડતી. પામરપતિ દૌ ગાયા પામરપતિ દૌ ગાયા. નરનારી નિત્ય નિત્ય નો લીલા કરતાય વિનાશી. આવી ગયું. પ્રભુ જય દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત દર્શયાય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી. યારે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ. શુભમ કહે શ્રીજી પ્રભુ જય સતગુરુ સ્વામી. જય સતગુરુ સ્વામી પ્રભુ જય સતગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ વેરાલ માત કી જય. વેરાય માત કી જય. સિકોતર માત કી જય. ગજાનન ગણપતિ દાદાની જય. કષ્ટભંજન દેવની જય. ભાઈ જિલ્લા અંદર વહી આવી તો આને આપી દે આરતી. આઈ હેતાર થાય. પીવાનું પાણી લેવું. હા જો ભાઈ હિતારભાઈ રમાય મેડમ. દુનિયા સાકની કોપ થઈ જાય. મારે આરતી લઈ લો. દજી પેલો આ એ મળે ગરમ લાગ્યું. ઉતાવળી છે મારી. થોડી જા ફોટો જોતો આઈ નેવંદા 5 દી. ભાઈ આજે અમે આવ્યા છીએ કીડિયારો પૂરવા માટે. હા પાળાવાળી જગ્યાએ છે એ. બતાવવાનું તો કારણ એવું કંઈ છે નહીં, બટ કે લોકોને મોટિવેશન મળે કે ભાઈ ચૈતર મહિનાનો દિવસો ચાલે છે અને કીડી માટે કે કંઈ આપણે જે કરી શકીએ એવું જો કરીએ નાના મોટું તો સારું એમ. ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળ્યું? અમી શાયદ તે સજેસ્ટ કરેલું છે અને જો અત્યારે એ કે હમણાં કહેતી હતી કે હું મારી જાતે ઉતરી જાત, પણ એને છેલ્લે હાથ તો પકડ્યો જ છે મારો. હા જો ઉતરી ગઈ એટલે હાથ મૂકી દીધો. જો અહીંયા બીજા લોકો પણ પૂરે છે કીડિયારું અને અમે પણ લાવ્યા છીએ. તો ચાલો થઈ જાય. ક્યાં તો જો ભાઈ મસ્ત મજાનો વ્યૂ છે અહીંયા. નદી કિનારે આવી ગયા છીએ અમે. મકોડા છે ઈ ખાશે. હા પાણી ઘણું ઓછું છે. જો ભાઈ થોડીક વારમાં સનસેટ પણ થઈ જશે. બતા જય માતાજી. ખોરાક પૂરો પાડજો પ્રભુ.
જય મહારાજ, જય મહારાજ, જય માતાજી. આની સુગંધી કેટલી સરસ આવે છે, ઘીની. અને બધું આપણે નાખ્યું ને આમાં બદામે નાખી જેથી કરીને કીડી શક્તિશાળી બને. હા, બટકું ભરાય એટલે વધારે આમ ઓલું થાય આપણને. એના બચ્ચાઓને ખવડાવે. ક્યાં અહીંયા હતા મકોડા, ક્યાં હતા? અહીંયા જોરા અહીંયા નાખી દેજો. છે આખી કીડીનું ચક્કર નીચેથી રાયકા મૂડી જાય છે બધું. અરે પણ અહીંયા ખાવા જાય ને. બિચારી કે છે મને વ્હાઈટ કરી દીધું. જો એક ખોપું છે ને અહીંયા નાખી દઉં અંદર, કેમ કે મારાથી નીચે ઉતરાય નહીં. ન્યાય હશે ને. અમુક કીડીઓ છે ને આળસુ હોય, રોન જેવી. ઘરમાં બેઠી બેઠી ખાવાનું મળી જાય તો હું બહાર નીકળું છું, તો એને આપણે ઘર સુધી પહોંચાડી દઈએ. ભગવાનને કહી એવો કોઈ રસ્તો ગોતજે કે આ બધું એને ઘર સુધી મળી જાય. જો આ મકોડાને મળી ગયું. મકોડા ખાતા હશે? ઓલા પણ છે હજી. હા, ખાય જ ને. નાના નાના જીવડા હોય બધું ખાય. પેલા તો છે ને મેં એક વિડીયો જોયો ને, એમાં બોટલમાં આ બધું લોટ ભરી અને અંદર બોટલમાં પંચર પાડી અને એ મૂકી દે. મને કે એવું નથી કરવું, એ કે કોઈક બોટલ ઉલાળી દે તો ઠેબે ચડાવી દે. ખાવાની વસ્તુને કોઈ એવું કરે. જોડ આપણે મકોડો છે. અંદર જા, ઉપર ચડ, ઉપર ચડ, હજી ચડ. તમે આવશો હું બી કઈ જોડી ગઈ ભાઈ ને. બહુ જોરદાર. મકોડા બહાર નીકળ્યા. એ કીડીઓને લેતા આવો. જો ભાઈ દેખાય છે ને મકોડા ને. ચલો તો ગાઈઝ, હું એકલી ચડી ગઈ કેમ કે ઉતરતી વખતે સપોર્ટની જરૂર હતી. અત્યારે તો કોને ખબર, એની જાતે ચડાઈ ગયું. યાદ ન આવ્યું રોહનો હાથ પકડવાનું છે. જો એ ગઈ. સોરી, હું ઉપર જ આવી જાઉં એટલે સેફલી. ચલો હવે મળીએ નેક્સ્ટ મિશન.